હલો ફ્રેન્ડ, રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 3 ફેબ્રુઆરી 2025 ને સોમવાર। તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ, બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ દૂધી। દૂધીના જે કિલોનો ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 12 રૂપિયા છે। હવે જોઈએ મોસંબી। મોસંબીના જે કિલોના ભાવ છે તે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ બોર। ચમેલી બોરના જે કિલોના ભાવ છે 18 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ લાલ મરચાં। લાલ મરચાંના જે કિલોના ભાવ છે 30 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ ટિંડોરા। ટિંડોરાના જે કિલોના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ વાલોર। વાલોરના જે કિલોના ભાવ છે તે 10 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ કારેલા। કારેલાના જે કિલોના ભાવ છે તે 40 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ કોબીજ। કોબીજના જે ઉધળી પારીના ભાવ છે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ લીંબુ। લીંબુના જે કિલોના ભાવ છે 35 રૂપિયાથી લઈ 40 રૂપિયા છે। હવે જોઈએ પુરિયાવાળા સોરા। પુરિયાવાળા સોરાના જે બંડલના ભાવ છે તે 150 રૂપિયાથી લઈ 200 રૂપિયા છે। હવે જોઈએ મરચાં। મરચાંના જે કિલોના ભાવ છે 25 રૂપિયાથી લઈ 35 રૂપિયા છે। હવે જોઈએ દેશી કાકડી। દેશી કાકડીના જે કિલોના ભાવ છે 30 રૂપિયાથી લઈ 60 રૂપિયા છે। હવે જોઈએ સકરિયા। સકરિયાના જે કિલોના ભાવ છે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ ગાજર। ગાજરના જે કિલોના ભાવ છે 10 રૂપિયાથી લઈ 20 રૂપિયા છે। હવે જોઈએ ટમેટા। ટમેટાના જે કિલોના ભાવ છે 4 રૂપિયાથી લઈ 4 રૂપિયા છે। હવે જોઈએ રીંગણા। રીંગણાના જે કિલોના ભાવ છે 8 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ પીરી મરચી। પીરી મરચીના જે કિલોના ભાવ છે 25 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ ગલકા। ગલકાના જે કિલોના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ ભીંડો। ભીંડાના જે કિલોના ભાવ છે 30 રૂપિયાથી લઈ 45 રૂપિયા છે। હવે જોઈએ ગુવાર। ગુવારના જે કિલોના ભાવ છે તે 60 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। હવે જોઈએ ખીરા કાકડી। ખીરા કાકડીના જે ભાવ છે તે 9 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે। હવે જોઈએ બીટ। બીટના જે ઉધડા પાથરાના ભાવ છે 50 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। હવે જોઈએ દેશી ધાણા। દેશી ધાણાના જે કિલોના ભાવ છે 8 રૂપિયાથી લઈ 10 રૂપિયા છે। હવે જોઈએ મેથી। મેથીના જે પૂરિયાના ભાવ છે 4 રૂપિયાથી લઈ 5 રૂપિયા છે। હવે જોઈએ લીલી ડુંગળી।
લીલી ડુંગળીના જે કિલોના ભાવ છે તે 20 રૂપિયાથી લઈ 25 રૂપિયા છે। હવે જોઈએ મૂળા। મૂળાના જે પાથરાના ભાવ છે 40 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ પાઉંજા ધાણા। પાઉંજા ધાણાના જે કિલોના ભાવ છે 10 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ લીલું લસણ। લીલા લસણના જે કિલોના ભાવ છે 50 રૂપિયાથી લઈ 60 રૂપિયા છે। હવે જોઈએ પાલક। પાલકના જે પૂરિયાના ભાવ છે 80 પૈસાથી લઈ 1 રૂપિયો છે। હવે જોઈએ ફુદીનો। ફુદીનાના જે પૂરિયાના ભાવ છે 3 રૂપિયાથી લઈ 4 રૂપિયા છે। હવે જોઈએ મીઠો લીમડો। મીઠા લીમડાના જે પૂરિયાના ભાવ છે 5 રૂપિયાથી લઈ 7 રૂપિયા છે। હવે જોઈએ વટાણા। વટાણાના જે કિલોના ભાવ છે 28 રૂપિયાથી લઈ 30 રૂપિયા છે। હવે જોઈએ આલ્કોહોલ। આલ્કોહોલના જે પાથરાના ભાવ છે 45 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ ફુલાવર। ફુલાવરના જે પોટલાનો ભાવ છે 60 રૂપિયાથી લઈ 70 રૂપિયા છે। હવે જોઈએ બટેટા। બટેટાના જે કિલોના ભાવ છે 14 રૂપિયાથી લઈ 15 રૂપિયા છે। હવે જોઈએ G4 મરચી। G4 મરચીના જે કિલોના ભાવ છે 45 રૂપિયાથી લઈ 50 રૂપિયા છે। હવે જોઈએ કાશી કેરી। કાશી કેરીના જે કિલોના ભાવ છે તે 14 રૂપિયાથી લઈ 120 રૂપિયા છે। તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ। તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો। ધન્યવાદ।